પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન શક્તિસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના બિનહરીફ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના બનાવવામાં આવ્યા હતા। સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કોંગ્રેસ અને ભાજપાના સદસ્યોની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। આજે સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે। એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। નિલેશ રાજગોર, જિલ્લા ભાજપ મંત્રી, સાંતલપુર। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।